So next is complex hematological and oncological problems. Oncological emergencies include sepsis and disseminated intravascular coagulation, syndrome of inappropriate antidiuretic hormone, spinal cord compression, hypercalcemia, and superior vena cava syndrome. Now, oncological emergencies જે છે એની અંદર સેપ્સિસ આવશે કે ટોટલી જે ઇન્ફેક્શન જે છે બોડીની અંદર સ્પ્રેડ થશે એન્ડ ડીઆઈસી જે છે એના સિમ્ટમ્સ તમે જે બી યાદ રાખો ને એમાં એટલું યાદ રાખવાનું કે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન હશે સો એની અંદર ઇન્ટરનલ બ્લીડિંગ બી હશે ને એક્સટર્નલ બ્લીડિંગ બી હશે એટલે કે ગમ્સની અંદર બ્લીડિંગ હોય ઓર પેટિકિયા જેવું હોય કે સ્મોલ પિન પોઈન્ટ જેવા બ્લીડિંગ જે છે સ્કિનની અંદર ઇન્ટરનલી બી જોવા મળે ઓર એક્સટર્નલી બી બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હોય સો એના સિમ્ટમ્સની અંદર બે વસ્તુ યાદ રાખવાની કે ઇન્ટરનલ બ્લીડિંગ અને એક્સટર્નલ બ્લીડિંગ જે છે ડીઆઈસી ની અંદર પ્રેઝન્ટ હોય છે ડીઆઈસી જે છે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન એ જે છે આરએમપી છે કોઈ સિન્ડ્રોમ કે કોઈ ડિઝીઝ કન્ડિશન છે કે જેની અંદર સેકન્ડરી જે છે ડીઆઈસી પ્રેઝન્ટ હોઈ શકે કે સેકન્ડરી કન્ડિશનની અંદર ઓર કોમ્પ્લિકેશન્સની અંદર ડીઆઈસી જે છે મે બી પ્રેઝન્ટ હોય બ્લડ ડિસઓર્ડર્સ જે છે એની અંદર બી ડીઆઈસી જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ છે સો ડીઆઈસી ના સિમ્ટમ્સ યાદ રાખવાના ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે ડીઆઈસી ની અંદર સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોટિક હોર્મોન જે છે એની અંદર એન્ટીડાયોટિક હોર્મોન સિક્રેશન જે છે એ જેટલા સિક્રેશન એનું થવું જોઈએ એ પ્રમાણે જે છે એ સિક્રેશન નહીં થાય મોસ્ટલી એડ્રિનલ ગ્લેન્ડ જે છે એની અંદર ઇન્વોલ્વ હોય સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન હાઇપરકેલ્સીમિયા એન્ડ સુપીરિયર વેના કેવા સિન્ડ્રોમ જે છે એ બી ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ છે સો 1 by 1 જે છે આપણે જોતા જઈએ કે કઈ કઈ કન્ડિશન્સ છે અને સિમ્પટમ્સ એના ઇન્ટરવેન્શન્સ કયા કયા છે સેપ્સિસ એન્ડ ડીઆઈસી The client with cancer is at increased risk for infection, particularly gram-negative or organism in bloodstream, sepsis or septicemia, and for DIC, life-threatening hematological problem frequently associated with sepsis. જે ક્લાયન્ટ હશે સેપ્સિસ વાળા ક્લાયન્ટની અંદર એટલે જે ક્લાયન્ટમાં કેન્સર પ્રેઝન્ટ હશે એ લોકો હાઈ રિસ્ક ફોર ઇન્ફેક્શન જે છે એની અંદર જોવા મળશે બીકોઝ ઇમ્યુનિટી જે છે લો હોય ડબ્લ્યુબીસી કાઉન્ટ જે છે લો થતા જાય ઓર કેન્સરના લીધે જે છે કીમોથેરાપી લેતા હોય સો એના લીધે પણ ઇન્ફેક્શનના ચાન્સીસ ઇન્ક્રીઝ થઈ જાય છે સો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે પર્ટિક્યુલરલી ગ્રો થશે એના લીધે જે છે બ્લડ સ્ટ્રીમની અંદર તમને ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું જોવા મળશે એટલે કે સેપ્ટિસેમિયા જે છે પ્રેઝન્ટ હશે ટોટલી બોડીની અંદર જે બી બેક્ટેરિયલ બ્લડ છે કે બેક્ટેરિયા જેમાં પ્રેઝન્ટ છે એ સર્ક્યુલેટ થશે અને આખા બોડીની અંદર તમને ઇન્ફેક્શન સ્પ્રેડ થતું જોવા મળશે ધીમે ધીમે ડીઆઈસી જે છે એ સેપ્સિસ સાથે એસોસિએટેડ હોય છે કે સેપ્સિસ પ્રેઝન્ટ હોય તો પછી ધીમે ધીમે ડીઆઈસી જે છે એના સિમ્ટમ્સ બી તમને ફાઉન્ડ આઉટ થશે લાઈફ થ્રેટનિંગ હિમેટોલોજીકલ પ્રોબ્લેમ જે છે એટલા માટે બીકોઝ ઇન્ટરનલ બ્લીડિંગ બી થાય એક્સટર્નલ બ્લીડિંગ પણ થાય ઇન કેસ એક્સટર્નલ બ્લીડિંગ હશે સો એક્સટર્નલ બ્લીડિંગ થશે આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ બટ ઇન્ટરનલી કોઈ એવા ઓર્ગનની અંદર ટિશ્યુઝ જે છે ઇન્ટરનલ બ્લીડિંગની અંદર થયું સો એને ફાઇન્ડ આઉટ કરવું એ ઇઝી નથી મે બી આપણે કદાચ સિમ્ટમ્સને એવું ચેક કરીએ તો આપણને ખબર પડે બટ એક્સટર્નલ બ્લીડિંગ આપણે ઇઝીલી જોઈ શકીએ કે ચલો બ્લીડિંગ થાય છે અને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ બટ ઇન્ટરનલ બ્લીડિંગ પણ પ્રેઝન્ટ હશે સો એ લાઈફ થ્રેટનિંગ હિમેટોલોજીકલ પ્રોબ્લેમ છે Interventions prevent the complication through early identification of client at high risk for sepsis and DIC. Complication જે છે પ્રિવેન્ટ કરવાની early identification કરો sepsis present હોય તો or sepsis present હોય તો એની સાથે DIC થવાના ચાન્સીસ બી છે એટલા માટે બંને માટે કોમ્પ્લિકેશન જે છે પ્રિવેન્ટ કરવાનું મેન્ટેન સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક વિથ ધ immunocompromised client and monitor closely for infection and signs of bleeding. સ્ટ્રિક્ટ એસેપ્ટિક ટેકનિક જે છે પ્રોવાઈડ કરો જેનાથી ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરી શકીએ અને સાઇન્સ ઓફ બ્લીડિંગ જે છે એના માટે ચેક કરો કે ઇન્ટરનલ બ્લીડિંગ ઓર એક્સટર્નલ બ્લીડિંગ થતું હશે તો એ તમારે ચેક કરતું રહેવાનું કે કયા કયા સાઇન્સ છે પ્રેઝન્ટ એ ચેક કરો એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ ઇન્ટ્રાવેનસલી એઝ પ્રિસ્ક્રાઇબ એન્ડ એડમિનિસ્ટર એન્ટીકોગ્યુલન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ ડ્યુરિંગ ધ અર્લી ફેઝ ઓફ ડીઆઈસી એન્ટીબાયોટિક એડમિનિસ્ટર કરવાની ફોર સેપ્સિસ એન્ડ ફોર ડીઆઈસી અર્લી ફેઝની અંદર એન્ટીકોએગ્યુલન્ટ જે છે તમે એડમિનિસ્ટર કરો એડમિનિસ્ટર ક્રાયોપ્રેસિપિટેટ
clotting factors as prescribed when DIC progresses and hemorrhage is the primary problem. If DIC જે છે એનો પ્રોગ્રેસ થાય, disseminated intravascular coagulation જે છે disease, so એનો જે છે પ્રોગ્રેસ થાય એના લીધે જો હેમરેજ પ્રેઝન્ટ હોય તો પછી આપણે ક્રાયોપ્રેસિપિટેટેડ ક્લોટિંગ ફેક્ટર જે છે એડમિનિસ્ટર કરીએ છીએ. જે બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ્સ જે છે ટ્રાન્સફ્યુઝન વાળું એની અંદર આપણે જોયું કે ક્રાયોપ્રેસિપિટેટ જે છે એ કઈ રીતે પ્રિપેર કરવામાં આવે છે અને કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે અને કયા ક્લોટિંગ ફેક્ટર્સ એની અંદર પ્રેઝન્ટ હોય છે. એમાં એ પણ જોયું હતું કે ડીઆઈસી ની અંદર કયા ક્લોટિંગ ફેક્ટર્સ વાળું આપણે પ્રોવાઈડ કરીએ છીએ ક્રાયોપ્રેસિપિટેટ્સ જે છે. સો ડીઆઈસી પ્રોગ્રેસ થાય, હેમરેજ જે પ્રોબ્લેમ હોય તો એની અંદર તમારે cryoprecipitates clotting factors provide કરવાના. Notify the PHCP immediately if signs of an oncological emergency occurs. If oncological emergency present હોય, so તમે immediately PHCP જે છે એમને ઇન્ફોર્મ કરો. Next is syndrome of inappropriate antidiuretic hormone. Syndrome of inappropriate antidiuretic hormone occurs when there is an excess of antidiuretic hormone which leads to impaired water excretion. The result is a high serum concentration of water which dilutes serum sodium levels. Antidiuretic hormone જે છે એ એપ્રોપ્રિએટ અમાઉન્ટમાં નહીં હોય જેના લીધે જે વોટર એક્સક્રીશન થતું હતું એ ઇમ્પેર થશે, જેથી જે વોટરનું કોન્સન્ટ્રેશન જે છે સિરમની અંદર ઇન્ક્રીઝ થશે એન્ડ જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એની અંદર ડાયલ્યુટ થઈ જશે. સો જે સિરમ સોડિયમ લેવલ જે છે એની અંદર ડાયલ્યુટ થયેલું જોવા મળશે. A variety of neurological conditions including tumors that produce, secrete or stimulate substance that mimic antidiuretic hormone may result in CR. If કેટલાક ન્યુરોલોજીકલ કન્ડિશન્સ એવી હોય છે કે જેની અંદર ટ્યુમર્સ હોય છે ઓર ટ્યુમર્સ જે છે એ પ્રોડ્યુસ કરે ઓર સિક્રેટ કરે ઓર સાઇમ્યુલેટ કરે સબસ્ટન્સીસ દે જેવા એન્ટીડાયુરેટિક હોર્મોન જેવું હોય છે સેમ એના જેવું જે છે એ લોકો ઇફેક્ટ જે છે પ્રોડ્યુસ કરે ઓર એવા હોર્મોન્સ જે છે ટ્યુમર્સમાંથી સિક્રેટ થાય ઓર એને સાઇમ્યુલેટ કરે જેના લીધે સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે તમને જોવા મળશે. Mild symptoms include weakness, muscle cramps, loss of appetite, and fatigue. Serum sodium level range from 115 to 120 milliequivalent per liter. Mild symptoms જે છે એની અંદર weakness present હશે, muscle cramps જે છે present હશે, loss of appetite and fatigue, and serum sodium level જે છે decrease જોવા મળશે. Normal કેટલું હોય છે sodium level? 135 to 145. 135 to 145 જે છે નોર્મલ લેવલ છે. સો એના કરતા જે છે ડિક્રીઝ તમને જોવા મળે છે અહીંયા આગળ. More serious signs and symptoms relate to water intoxication and include weight gain, personality changes, confusion and extreme muscle weakness. More serious signs and symptoms જે છે એની અંદર water intoxication present હશે, વોટરનું અમાઉન્ટ લેવલ જે છે બોડીની અંદર ઇન્ક્રીઝ થઈ જાય, વેઇટ ગેઇન જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એ મોસ્ટલી ડાયુરેસિસ જે છે એના પર ઇફેક્ટ કરે છે. સો વેઇટ ગેઇન થશે બીકોઝ વોટર જે છે એ રિટેન રહે છે બોડીની અંદર. પર્સનાલિટી ચેન્જીસ જે છે એ હશે, એક્સ્ટ્રીમ મસલ વીકનેસ પ્રેઝન્ટ હશે. એઝ સીરમ સોડિયમ લેવલ approaches 110 milliequivalent per liter, seizures, coma, and eventually death will occur unless the condition is treated rapidly. Now, hyponatremia જે છે જોવા મળશે બીકોઝ સોડિયમ લેવલ અહીંયા ડિક્રીઝ થઈ જાય છે. 110 જેવું એપ્રોચ થશે જેવું લેવલ, એના લીધે સીઝર્સ છે, કોમા જે છે પ્રેઝન્ટ જોવા મળશે. સીઝર્સ એન્ડ કોમા જે છે એ બંને હાઇપોનેટ્રેમિયા જે છે એના ઇમ્પોર્ટન્ટ સાઇન એન્ડ સિમ્ટમ છે કે જો હાઇપોનેટ્રેમિયા હશે તો એની અંદર સીઝર્સ એન્ડ કોમા બી બંને પ્રેઝન્ટ હશે અને લાસ્ટમાં ઇફ કન્ડિશન જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરો રેપિડલી તો લાસ્ટમાં ડેથ બી થઈ શકે છે. સો ફોર ઇન્ટરવેન્શન ફોર CR, initiate fluid restriction, increase sodium intake as prescribed because hyponatremia છે એટલા માટે, and fluid restrict કરીએ છીએ આપણે કેમ કે બોડીની અંદર વોટર ઇન્ટોક્સિકેશન પ્રેઝન્ટ હશે એટલા માટે. As prescribed, administer an antagonist to antidiuretic hormone. જે બી એન્ટીડાયુરેટિક હોર્મોનના એન્ટાગોનિસ્ટ જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરો, એટલે કે જે એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એના ફંક્શન જે છે એને પ્રિવેન્ટ કરે ઓર એના ફંક્શનને સ્ટોપ કરે એના માટેના જે બી મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી હોય એ તમે એડમિનિસ્ટર કરો.
મોનિટર સીરમ સોડિયમ લેવલ, ક્લોઝલી મોનિટર કરવાનું સીરમ સોડિયમ લેવલ, બીકોઝ જો લેવલ જે છે 110 થી નીચે ઓર 110 થશે તો સીઝર્સ પ્રેઝન્ટ હશે, કોમા ઓર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના થાય, આપણે મોનિટરિંગ નહીં કર્યું હોય તો ડેથ જે છે એ બી થઈ શકે છે ક્લાયન્ટની. એટલા માટે ટ્રીટ ધ અંડરલાઇંગ કોઝ વિથ કીમોથેરાપી ઓર રેડિયેશન ટુ રિડ્યુસ ટ્યુમર. જેટલા બી અંડરલાઇંગ કોઝ છે કે જેનાથી સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોરેટિક હોર્મોન થાય છે, સો એ કોઝિસ જે છે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. ઇફ ટ્યુમરના લીધે જો પ્રેઝન્ટ હોય સિન્ડ્રોમ, સો તમે કીમોથેરાપી ઓર રેડિયેશન થેરાપી જે છે એનો યુઝ કરીને ટ્યુમરને રિડ્યુસ કરવાનો ટ્રાય કરો. Spinal cord compression. Spinal cord compression occurs when tumor directly enters the spinal cord or when vertebral column collapse from tumor entry, impinging on spinal cord. Now, spinal cord compression જે છે મોસ્ટલી જો ટ્યુમર પ્રેઝન્ટ હશે એ પાર્ટની અંદર, સો ટ્યુમર જે છે ડાયરેક્ટલી સ્પાઇનલ કોર્ડની અંદર એન્ટર થાય તો એના લીધે જે સ્પાઇનલ કોર્ડ જે છે અંદર કમ્પ્રેશન જોવા મળશે. વર્ટિબ્રલ કોલમ જે છે આખું કોલેપ્સ થઈ ગયું હશે બીકોઝ ઓફ એન્ટ્રી ઓફ ટ્યુમર. એના લીધે ટ્યુમર જે છે એ સ્પાઇનલ કોર્ડની ઉપર પ્રેશર ક્રિએટ કરશે. સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન કોઝિસ બેક પેઇન યુઝ્યુઅલી બિફોર ન્યુરોલોજિકલ ડેફિસિટ અકર્સ. ન્યુરોલોજિકલ ડેફિશિયન્સી થાય એના પહેલા જે છે તમને બેક પેઇન જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ્સમાં જોવા મળશે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશનની અંદર. ન્યુરોલોજિકલ ડેફિસિટ્સ relate to spinal level of compression include numbness, tingling, loss of urethral, vaginal and rectal sensation and muscle weakness. મોસ્ટલી સ્પાઇનલ કોર્ડ જે છે એની અંદરથી જે નર્વ્સ જે છે એ લોઅર પાર્ટની અંદર વધારે જતી હોય છે, સો એટલા માટે નમનેસ જે છે તમને ફીલ થશે એન્ડ ટિંગલિંગ જે છે ફીલ થશે, પ્લસ યુરેથ્રલ, વજાઇનલ અને રેક્ટલ સેન્સેશન જે છે એ લોસ થશે, મસલ વીકનેસ જે છે પ્રેઝન્ટ હશે, ન્યુરોલોજિકલ ડેફિશિયટ જે છે એની અંદર. બટ બિફોર ધેટ તમને બેક પેઇન જે છે એ જોવા મળશે અને પછી જે છે તમને નમનેસ, ટિંગલિંગ, સેન્સેશન, લોસ ઓફ યુરેથ્રલ, વજાઇનલ એન્ડ રેક્ટલ સેન્સેશન તમને જોવા મળશે. સો સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશનની અંદર ટ્યુમર જે છે સ્પાઇનલ કોર્ડ જે છે એની અંદર ડાયરેક્ટલી એન્ટર થશે સ્પાઇનલ કોર્ડની અંદર અને વર્ટિબ્રલ કોલમ જે છે કોલેપ્સ થશે અને એ ટ્યુમર જે છે એ પ્રેશર ક્રિએટ કરશે સ્પાઇનલ કોર્ડની ઉપર. સો એના લીધે જે ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ તમને ફાઉન્ડ આઉટ થશે, ફર્સ્ટલી બેક પેઇન હશે અને પછી ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ જે છે તમને જોવા મળશે. ઇન્ટરવેન્શન્સ. Early recognition, assess for back pain and neurological deficits. Early found out કરીએ આપણે, આઈડેન્ટિફાઈ કરીએ સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન પ્રેઝન્ટ છે કે નહીં. સો એના માટે બેક પેઇન જે છે એ ચેક કરો એન્ડ ન્યુરોલોજિકલ ડેફિસિટ્સ જે છે ચેક કરો. Administer high dose corticosteroids to reduce swelling around the spinal cord and relieve symptoms. If જો ટ્યુમરના લીધે કમ્પ્રેશન થતું હશે સો એના માટે હાઈ ડોઝ કોર્ટિકોસ્ટેરોઇડ્સ પ્રોવાઈડ કરવાના. કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે ઇન્ફ્લામેટરી તરીકે આપણે યુઝ કરીએ છીએ, સો કોર્ટિકોસ્ટેરોઇડ્સ પ્રોવાઈડ કરો જેનાથી જે સ્વેલિંગ જે છે એને રિડ્યુસ કરી શકીએ આપણે. Prepare client for immediate radiation or chemotherapy to reduce size of tumor and relieve compression. ટ્યુમરની સાઇઝ જે છે એને રિડ્યુસ કરવા માટે કીમોથેરાપી માટે રેડી કરો ક્લાયન્ટને ઓર રેડિયેશન થેરાપી માટે રેડી કરો જેનાથી ટ્યુમરની સાઇઝ રિડ્યુસ થાય અને કમ્પ્રેશન જે છે એને આપણે રિલીવ કરી શકીએ. સર્જરી may need to be performed to remove tumor and relieve pressure on spinal cord. સર્જરી મે બી પરફોર્મ કરી શકે ઇફ જો પરફોર્મ થઈ શકે એવું હોય ક્લાયન્ટની અંદર તો સર્જરી પરફોર્મ કરી અને ટ્યુમરને આપણે રિમૂવ કરી શકીએ છીએ. ઇન્સ્ટ્રક્ટ ક્લાયન્ટ ઇન ધ યુઝ ઓફ નેક ઓર બેક બ્રેસીસ ઇફ દે આર પ્રિસ્ક્રાઇબ. ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય કે નેક બ્રેસીસ ઓર બેક બ્રેસીસ યુઝ કરવા માટે, સો એના માટે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે કઈ રીતે યુઝ કરવાનો નેક બ્રેસ છે ઓર બેક બ્રેસીસ જે છે એનો યુઝ કઈ રીતે કરવાનો અને ટાઈ કઈ રીતે કરવાનું, સો એ બધું જે છે ઇન્સ્ટ્રક્શનની અંદર તમે પ્રોવાઈડ કરો. Hypercalcemia. Hypercalcemia is a late manifestation of extensive malignancy that occurs most often with bone metastasis when bone releases calcium into bloodstream. Now, hypercalcemia is mostly
લેડ મેનિફેસ્ટેશન્સની અંદર જોવા મળશે જ્યારે મેલિગ્નન્સી જે છે બોન સુધી સ્પ્રેડ થઈ ગઈ હશે. મે બી તમને લોકોને યાદ હોય કે કેન્સર જે છે સો એના માટેના સ્પ્રેડ માટેનું ક્લાસિફિકેશન ડિવાઈડ કરેલું હોય છે કે ફર્સ્ટલી જે છે એ સેલ્સની અંદર ટિશ્યુમાં, પછી સરાઉન્ડિંગ ટિશ્યુઝમાં સ્પ્રેડ થાય મેલિગ્નન્સી જે છે, દેન આફ્ટર ઓર્ગન્સ જે છે એની અંદર સ્પ્રેડ થાય, અને લાસ્ટલી જે છે બોન સુધી જે બી મેલિગ્નન્સી જે છે સ્પ્રેડ થઈ જાય છે. સો સેમ એવું મેટાસ્ટેસિસ જે છે બોન સુધી મેલિગ્નન્સી જે છે સ્પ્રેડ થાય તો એના લીધે બોનનું મેટાસ્ટેસિસની અંદર શું થશે, બોન જેટલા બી કેલ્શિયમ જે છે એને રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. ઇન શોર્ટ કે ડિકેલ્સિફિકેશન થશે બોન્સનું, એટલે જેટલું બી કેલ્શિયમ જે છે એ રિલીઝ થશે, કેલ્શિયમ રિલીઝ થવાનું સ્ટાર્ટ થશે ધીમે ધીમે, અને બ્લડ સ્ટ્રીમની અંદર પછી કેલ્શિયમ તમને પ્રેઝન્ટ જોવા મળશે. એટલા માટે પછી હાઇપર કેલ્શિયમિયા જે છે એ પ્રેઝન્ટ હશે, બીકોઝ બોન્સ જે છે એમાંથી મેલિગ્નન્સીના લીધે જે પણ કેલ્શિયમ જે છે રિલીઝ થાય છે, અને એ કેલ્શિયમ જે છે બ્લડ સર્ક્યુલેશનની અંદર તમને પ્રેઝન્ટ જોવા મળશે. Decreased physical mobility contributes to or worsen hypercalcemia. If mobility જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે ફિઝિકલી, સો એના લીધે હાઇપરકેલ્શિયમિયા જે છે એની અંદર કન્ડિશન જે છે તમને વર્સ થતી જોવા મળશે હાઇપરકેલ્શિયમિયામાં. Early signs include fatigue, anorexia, nausea, vomiting, constipation and polyuria. Early signs જે છે એની અંદર fatigue present હશે, anorexia, nausea, vomiting, constipation and polyuria જે છે present હશે. જે બી હાઇપરકેલ્શિયમિયાના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે યાદ રાખવાના, સો એના પરથી યાદ રહે કે કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે. મોર સિરિયસ signs and symptoms include severe muscle weakness, diminished deep tendon reflexes, paralytic ileus, dehydration and changes in electrocardiogram. જેટલા બી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અંદર ચેન્જીસ જોવા મળશે બીકોઝ ઓફ હાઇપરકેલ્શિયમિયા, એ જે છે તમારે ચેક કરવાના મોર સિરિયસ સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર. પ્લસ કેલ્શિયમ જે છે એ બ્લડની અંદર વધારે પ્રેઝન્ટ છે, બોડીની અંદર ડિક્રીઝ થઈ ગયું છે, સો મસલ જે છે એની અંદર વીકનેસ જોવા મળશે, સિવિયર મસલ વીકનેસ હશે, બીકોઝ કેલ્શિયમ જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જ્યારે પણ મસલ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન થાય એના માટે, બટ અહીંયા કેલ્શિયમ જે છે એ બોડીમાં પ્રેઝન્ટ જ નથી, બ્લડની અંદર પ્રેઝન્ટ છે, સો એના લીધે સિવિયર મસલ વીકનેસ પ્રેઝન્ટ હશે, ડીપ ટેન્ડન રિફ્લેક્સીસ જે છે એ ડિમિનિશ થઈ ગયા હશે, એન્ડ પેરાલાઇટિક ઇલિયસ જે છે પ્રેઝન્ટ હશે. સેમ જે પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ થતી હતી એ પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે એ નહીં થાય, એટલે જે ઇલિયસ જે છે એની અંદર પેરાલાઇસિસ જેવું ઇફેક્ટ તમને જોવા મળશે પેરાલિટિક ઇલિયસની અંદર. ડિહાઇડ્રેશન જે છે વન ઓફ ધ સાઇન એન્ડ સિમ્ટમ છે બીકોઝ ઓફ હાઇપરકેલ્શિયમિયા. મોનિટર સીરમ કેલ્શિયમ લેવલ, ECG ચેન્જીસ, જેટલા બી ECG ચેન્જીસ જે છે ચેક કરો, એન્ડ સીરમ કેલ્શિયમ લેવલ જે છે મોનિટર કરો. એડમિનિસ્ટર ઓરલ ઓર પેરેન્ટલ ફ્લુઇડ એઝ પ્રિસ્ક્રાઇબ, જેટલા બી ઓરલ પેરેન્ટલ ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના કયા હોય એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એ પ્રોવાઈડ કરો. Administer medications that lower the calcium level and control nausea and vomiting as prescribed. જેટલી બી મેડિકેશન જે છે એડમિનિસ્ટર કરો જેનાથી કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ થાય એન્ડ નોઝિયા વોમિટિંગ જે છે એને આપણે કંટ્રોલ કરી શકીએ. Prepare client for dialysis if condition become life-threatening or is accompanied by renal impairment. If renal impairment જો present હોય તો dialysis જે છે એના માટે client ને prepare કરો. કન્ડિશન જે છે લાઈફ થ્રેટનિંગ થઈ જાય તો પછી તમારે ડાયાલિસિસ જે છે લાસ્ટલી ટ્રીટમેન્ટની અંદર પ્રોવાઈડ કરવું પડે. એન્કરેજ વોકિંગ ટુ પ્રિવેન્ટ બ્રેકડાઉન ઓફ બોન્સ. ક્લાયન્ટ જે છે એમને એન્કરેજ કરો કે એ લોકો મોબાઈલ થાય મૂવમેન્ટ જે છે એમની મેન્ટેન રાખે, એટલા માટે વોકિંગ કરવા માટે એમને એન્કરેજ કરવાના. નેક્સ્ટ ઇઝ સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ. સુપિરિયર વેના કેવા syndrome occurs when superior vena cava is compressed or obstructed by tumor growth, commonly associated with lung cancer and lymphoma. If lymphoma present હશે or lung cancer હશે, so એના લીધે જે પણ superior vena cava જે છે એની પર compression જોવા મળશે or obstruction જે છે present હશે, so એના લીધે superior vena cava syndrome જે છે present હશે. Sign and symptoms result from blockage of blood flow in the venous system of the head, neck and upper trunk. Now superior vena cava જે છે એ જે head, neck અને upper trunk જે છે એમાંથી જે venous return જે છે એ કલેક્ટ કરે છે, સો એના લીધે શું થશે તો જેટલું બી venous system જે head, neck and upper trunk ની હતી એની અંદર બ્લોકેજ જોવા મળશે because
of compression or maybe obstruction present હશે એટલા માટે. Early signs and symptoms generally occur in the morning and include edema of the face, especially around the eyes, and tightness of the shirt or blouse collar. Stock signs જે છે એને કહેવાય. So early signs and symptoms જે છે એની અંદર generally મોર્નિંગ ની અંદર પ્રેઝન્ટ જોવા મળશે, જેની અંદર એડિમા ફેઝ ની અંદર પ્રેઝન્ટ હશે, ઓર સ્પેશિયલી જે બી આઈઝ જે છે એના અરાઉન્ડમાં પ્રેઝન્ટ હશે. જે શર્ટ જે છે એની અંદર ટાઇટનેસ ફીલ થશે, ઓર જે બ્લાઉઝનો કોલર જે છે, શર્ટના કોલર ઓર બ્લાઉઝના કોલરની અંદર ટાઇટનેસ ફીલ થાય, સો એને સ્ટોક સાઇન કહેવાય. અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર જે છે એડિમા પ્રેઝન્ટ હોય એન્ડ ટાઇટનેસ જે છે પ્રેઝન્ટ હશે. એઝ કન્ડિશન વર્સન્સ, edema in the upper arm and hands, dyspnea, erythema of the upper body, swelling of the veins in the chest and neck, epistaxis occurs. જેવું કન્ડિશન જે છે વર્સ થશે, સો ધીમે ધીમે અપર આર્મ્સની અંદર, હેન્ડ્સની અંદર જે છે એડિમા પ્રેઝન્ટ હશે. એરિથમા જે છે અપર બોડીની અંદર પ્રેઝન્ટ જોવા મળશે તમને, એન્ડ સ્વેલિંગ ઓફ વેઇન્સ જે છે ચેસ્ટની અંદર, બીકોઝ ઓફ બ્લોકેજ પછી જે છે સ્વેલિંગ તમને જોવા મળશે. જે સેમ જે છે પાઇપ જેવું જ હોય, કે જેમ પાઇપની અંદર આપણે આગળ પગ મૂકી અને જો બ્લોક કરી દે છે વોટરને, તો પાછળની પાઇપ જે છે તમને થોડી વધારે ફૂલેલી એવું જોવા મળશે, કાં તો એની અંદર પ્રેશર જે છે વધારે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. સો એના લીધે અહીંયા એડિમા જોવા મળે, કે જસ્ટ જે વેઇન્સ જે છે એની વોલની અંદર જો પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય, બ્લોકેજ થઈ ગયું, તો પછી એનો બ્લડ જે છે ક્યાં જાય, તો એના લીધે વોલ્સ જે છે એ વેઇન્સની, એ વોલ્સ જે છે એની પરમિએબિલિટી ઇન્ક્રીઝ થઈ જશે. જે પરમિએબિલિટી ઇન્ક્રીઝ થશે એના લીધે શું થશે, જે ફ્લુઇડ જે છે એ જે પરમિએબિલિટી ઇન્ક્રીઝ થાય એના લીધે ફ્લુઇડ જે છે એ ટ્રાન્સફર થશે. ફ્લુઇડ ટ્રાન્સફરના લીધે સરાઉન્ડિંગ એરિયા જે છે ત્યાં ફ્લુઇડ પ્રેઝન્ટ હશે, એટલા માટે એડિમા જે છે પ્રેઝન્ટ હોય છે. બીકોઝ ઓફ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે, કમ્પ્રેશન જે છે પ્રેઝન્ટ હશે એના લીધે. Life threatening signs and symptoms include airway obstruction, hemorrhage, cyanosis, mental status changes, decreased cardiac output, and hypotension. So, જે life threatening signs and symptoms જે છે એની અંદર obstruction, airway obstruction may be present હોય, or hemorrhage, cyanosis, mental status changes જે છે present હોય, cardiac output decrease હશે, and hypotension જે છે જોવા મળશે. Interventions assess for early signs and symptoms of syndrome of superior vena cava syndrome. સો એના માટે અર્લી જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા એના માટે ફર્સ્ટલી અસેસ કરો કે એડિમા ફેસની અંદર પ્રેઝન્ટ હોય, ઓર જે કોલર જે છે એના સરાઉન્ડિંગ એરિયામાં ટાઇટનેસ ફીલ થાય છે કે નહીં. અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ, તો ટ્રીટમેન્ટ જે છે આપણે અર્લી પ્રોવાઈડ કરી શકીએ. પ્લેસ ક્લાયન્ટ ઇન સેમી ફોરવર્ડ પોઝિશન એન્ડ એડમિનિસ્ટર કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ ડાયુરેટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. જે બી ક્લાયન્ટ જે છે એમને સેમી ફોરવર્ડ પોઝિશન પ્રોવાઈડ કરો એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ્સ જે છે પ્રોવાઈડ કરો. જે સ્વેલિંગ જે છે એડિમા જે છે એને ટ્રીટ કરવા માટે, એન્ડ ડાયુરેટિક્સ જે છે પ્રોવાઈડ કરવાના. Prepare client for high dose radiation therapy to the mediastinal area and possible surgery to insert a metal stent in the vena cava. If client જે છે જો કમ્પ્રેશન પ્રેઝન્ટ હશે સુપિરિયર વેના કેવાની અંદર, કમ્પ્રેશનના લીધે જો બ્લડ ફ્લો જે છે ઓબસ્ટ્રક્ટ થયો હશે, તો એ કમ્પ્રેશન જે છે એને ટ્રીટમેન્ટ માટે જે પણ ટ્યુમર જે છે એને રેડિયેશનનો થેરાપીનો યુઝ કરી અને પછી ટ્યુમર જે છે એને સાઇઝ રિડ્યુસ કરવાની. ઓર ઇફ ઓબસ્ટ્રક્શન સુપિરિયર વેના કહેવાની અંદર પ્રેઝન્ટ છે, બહારથી કોઈ કમ્પ્રેશન નથી આવતું, સો મેટલ સ્ટેન્ડ જે છે આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ સર્જરી થ્રુ, કે જેનાથી જે ઓબસ્ટ્રક્શન જે છે એને રિલીવ કરી શકીએ. સો સુપિરિયર વેના કહેવા સિન્ડ્રોમ કે જેની અંદર બીકોઝ ઓફ ટ્યુમર જે કમ્પ્રેશન જે છે સુપિરિયર વેના કહેવાની અંદર જોવા મળશે, ઓર મે બી સુપિરિયર વેના કહેવાની અંદર કોઈ ઓબસ્ટ્રક્શન પ્રેઝન્ટ હશે, એના લીધે સુપિરિયર વેના કહેવા સિન્ડ્રોમ પ્રેઝન્ટ હશે. સો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે યાદ રાખવાના. મેડમ બ્રેસ્ટ કેન્સર માં આ જોવા મળે? ઇફ જો લિમ્ફોમા પ્રેઝન્ટ હશે તો, જો લિમ્ફ નોડ, હા બ્રેસ્ટ કેન્સર માં આવું થઈ શકે? જો બ્રેસ્ટ કેન્સર ની અંદર ઓપરેટ કર્યું હોય તો? હા, લિમ્ફ નોડ જે છે એસોસિએટેડ હશે, સો એના લીધે જે છે એ થઈ શકે છે. ખાલી બ્રેસ્ટ કેન્સર ની અંદર જો મેલિગ્નન્ટ ટ્યુમર નહીં હોય અને એટલું સ્પ્રેડ નહીં થયું હોય, લિમ્ફ નોડ જે છે એ જો એસોસિએટેડ હશે તો એની સાથે થઈ શકે છે.
છે? Tumor lysis syndrome occurs when large quantities of tumor cells are destroyed rapidly and intracellular components such as potassium and uric acid are released into bloodstream faster than the body can eliminate them. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ એટલે જે ટ્યુમર હશે સો એનું બ્રેકડાઉન થવાનું સ્ટાર્ટ થઈ જશે. જે ટ્યુમર જે છે એની અંદરથી ઓર ટ્યુમર જે છે એ કેટલાક સિક્રેશન જે છે પ્રોડ્યુસ કરે છે ઓર સિક્રેટ કરે છે. સો ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમની અંદર શું થશે કે ટ્યુમર જે છે એ રેપિડલી ડિસ્ટ્રોય થવાનું સ્ટાર્ટ થશે. લાર્જ ક્વોન્ટિટી ઓફ ટ્યુમર સેલ જે છે ડિસ્ટ્રોય થવાનું સ્ટાર્ટ થશે. સો જે સેલ્સ હશે એની અંદર ઇન્ટ્રાસેલ્યુલર કોમ્પોનન્ટ્સ પ્રેઝન્ટ હશે જેમ કે પોટેશિયમ છે અને યુરિક એસિડ જે છે રિલીઝ થશે. અને એ રિલીઝ જે છે એટલું રેપિડલી થાય છે કે બોડી જે છે એને એટલું રેપિડલી જે છે એ એલિમિનેટ નથી કરી શકતા. સો અહીંયા ટ્યુમર જે છે એક બાજુ રેપિડલી જે પણ ટ્યુમર સેલ્સ જે છે ડિસ્ટ્રોય થવાનું રેપિડલી સ્ટાર્ટ થાય છે અને લીધે જે પણ ઇન્ટ્રાસેલ્યુલર કોમ્પોનન્ટ જે છે એ રેપિડલી સિક્રેટ થાય છે. અને એના કમ્પેરની અંદર બોડી જે છે એટલું જલ્દી એને એલિમિનેટ નથી કરતું. સો એના લીધે જેટલા બી કોમ્પોનન્ટ જે છે બોડીની અંદર પ્રેઝન્ટ તમને જોવા મળશે. એને ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ કહેવાય. લાઇસિસ મીન્સ કે ડિસ્ટ્રક્શન ઓર બ્રેકડાઉન થવાનું કોઈ બી પાર્ટ હોય કોઈ બી વસ્તુ હોય એનું. સો ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ જે છે એની અંદર લાર્જ ક્વોન્ટિટી ઓફ ટ્યુમર સેલ્સ જે છે એ ડિસ્ટ્રોય થવાનું રેપિડલી સ્ટાર્ટ થશે એન્ડ બીકોઝ ઓફ દેટ જે બી ઇન્ટ્રાસેલ્યુલર કમ્પોનન્ટ્સ છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે જેમ કે પોટેશિયમ છે, યુરિક એસિડ છે. અને જેટલું રેપિડલી ડિસ્ટ્રક્શન થાય છે પણ એટલું રેપિડલી જે છે એલિમિનેશન નથી થતું બોડીમાંથી એનું. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ can indicate that cancer treatment is destroying tumor cells. However, if left untreated, it can cause severe tissue damage and death. ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ જે છે ઇન્ડિકેટ કરે છે કે કેન્સર ટ્રીટમેન્ટ જે છે એ જે ટ્યુમર સેલ્સ જે છે ડિસ્ટ્રોય કરવાનું એ જે છે એ ટ્રીટમેન્ટ જે છે વર્ક કરે છે. બટ ઇફ ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરે તો એના લીધે સિવિયર ટિશ્યુ ડેમેજ થશે એન્ડ ડેથ થવાના પણ ચાન્સીસ છે. હાઇપરકેલેમિયા, hyperphosphatemia with resultant hypocalcemia and hyperuricemia occurs. Hyperuricemia can lead to acute kidney injury. Now ટ્યુમર જે છે એ જેટલા બી ડિસ્ટ્રોય થવાનું સ્ટાર્ટ થાય છે એટલે ઇન્ટ્રાસેલ્યુલર કમ્પોનન્ટ જે છે એ રિલીઝ થવાનું સ્ટાર્ટ થશે. સો હાઇપરકેલેમિયા જે છે પ્રેઝન્ટ હશે, હાઇપરફોસ્ફેટેમિયા જે છે પ્રેઝન્ટ હશે જે છે એની સાથે હાઇપોકેલ્શિયમ જે છે એ બી પ્રેઝન્ટ જોવા મળશે તમને. એન્ડ યુરિક એસિડ જે છે વધારે પ્રેઝન્ટ એ બી રિલીઝ થાય છે. સો એના લીધે હાઇપરયુરિસેમિયા જે છે એ જોવા મળશે. એન્ડ હાઇપરયુરિસેમિયા જે છે જો એનું લેવલ જે છે વધારે ઇન્ક્રીઝ થઈ ગયું તો એક્યુટ કિડની ઇન્જરી જે છે એ પણ તમને જોવા મળશે. Interventions encourage oral hydration, IV hydration may be prescribed, monitor renal function and intake output. ઓરલ હાઇડ્રેશન માટે જે છે ક્લાયન્ટને એન્કરેજ કરવાના, આઈવી હાઇડ્રેશન જે છે મે બી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે. રિનલ ફંક્શન ચેક કરો બીકોઝ હાઇપર યુરિસેમિયા જે છે પ્રેઝન્ટ હશે. સો યુરિસેમિયા જે છે એના લીધે કિડની ઇન્જરી થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે રિનલ ફંક્શન જે છે ચેક કરો. And intake output and ensure that client is on renal diet low in potassium and phosphorus. renal diet જે છે પ્રોવાઈડ કરવાના કે જેની અંદર પોટેશિયમ લેવલ લો હોય એન્ડ ફોસ્ફરસ લેવલ જે છે પણ લો હોય બીકોઝ હાઇપરકેલેમિયા એન્ડ હાઇપરફોસ્ફેટેમિયા પ્રેઝન્ટ હશે એટલા માટે. Administer diuretics to increase the urine flow through the kidneys as prescribed. Diuretics જે છે એ એડમિનિસ્ટર કરો કે યુરિન ફ્લો જે છે ઇન્ક્રીઝ થાય. સો એટલા માટે જ આપણે ઓરલ હાઇડ્રેશન બી પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ ડાયુરેટિક્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ કે ફ્લુઇડ વોલ્યુમ જે છે ઇમ્બેલેન્સ ના થાય. એન્ડ જેટલું બી કોમ્પોનન્ટ જે છે જેટલા પણ રિલીઝ થાય છે ઇન્ટ્રાસેલ્યુલર કોમ્પોનન્ટ્સ સો એ કોમ્પોનન્ટ્સ જે છે ડાયુરેસિસ થ્રુ કિડનીમાંથી યુરિન ફ્લો થ્રુ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય. Administer medications that increase the excretion of purines such as allopurinol as prescribed. જે પ્યુરિન્સ જે છે સો એને બોડીમાંથી એક્સક્રીટ કરવા માટેના મેડિકેશન એડમિનિસ્ટર કરો જેમ કે એલોપ્યુરિનોલ જે છે એ જેટલા પણ પ્યુરિન્સ જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય. Prepare to administer IV infusion of glucose and insulin to treat hyperkalemia.
IV ઇન્ફ્યુઝન જે છે એના માટે રેડી રહો કે ગ્લુકોઝ એન્ડ ઇન્સ્યુલિન જે છે પ્રોવાઈડ કરવાના હાઇપરકેલેમિયાના ટ્રીટમેન્ટ માટે એન્ડ પ્રિપેર ક્લાયન્ટ ફોર ડાયાલિસિસ ઇફ હાઇપરકેલેમિયા એન્ડ હાઇપરયુરિસેમિયા persist despite treatment if treatment તમે હાઇપરકેલ્સેમિયા એન્ડ હાઇપરયુરિસેમિયાની પ્રોવાઈડ કરો છો બટ સ્ટીલ જે છે એ રિલીવ નથી થતું હાઇપરકેલેમિયા એન્ડ હાઇપરયુરિસેમિયા સો તમે ડાયાલિસિસ જે છે એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરો તો જેટલા બી હતા એ ઓન્કોલોજીકલ પ્રોબ્લેમ્સ હતા કે ઓન્કોલોજીકલ ઇમરજન્સીસ પ્રેઝન્ટ કઈ કઈ હોય સો એની અંદર ફર્સ્ટલી સેપ્સિસ એન્ડ ડીઆઈસિસ સેપ્સિસ બીકોઝ કે ક્લાયન્ટ જે છે એની અંદર ઇન્ફેક્શનનું રિસ્ક હાઈ હોય છે સો પર્ટિક્યુલરલી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઓર ઓર્ગેનિઝમ જે છે એ વધારે કોલોનાઇઝેશન એનું વધારે થશે બ્લડ સ્ટ્રીમની અંદર પ્રેઝન્ટ હશે સો એના લીધે સેપ્સિસ ઓર સેપ્ટિસેમિયા જે છે પ્રેઝન્ટ હશે એન્ડ બીકોઝ ઓફ ધેટ જે ડીઆઈસી જે છે એ બી સેપ્સિસ સાથે એસોસિએટેડ હશે કે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોઆગ્યુલેશન કે જેની અંદર ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બ્લીડિંગ બંને જે છે પ્રેઝન્ટ જોવા મળે છે સો સેપ્ટિસેમિયા જે છે એને ટ્રીટ કરવા માટે આપણે સ્ટ્રિક એસેપ્ટિક ટેકનિક જે છે યુઝ કરે છે એન્ટીબાયોટિક થેરાપી પ્રોવાઈડ કરો સેમ જો ડીઆઈસી પ્રેઝન્ટ હોય તો એના માટે એન્ટીકોએગ્યુલેશન થેરાપી જે છે પ્રોવાઈડ કરવાની ઇફ જો સિવિયર કન્ડિશન હોય કે ડીઆઈસી વધારે પ્રોગ્રેસ થાય છે તો ક્રાયોપ્રેસિપિટેટ જે છે પ્રોવાઈડ કરવાના સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયોટિક હોર્મોન કે જેની અંદર એન્ટીડાયોટિક હોર્મોન જે છે એનું એક્સક્રેશન જે એટલે એનું સિક્રેશન જે છે એ ઇનએપ્રોપ્રિએટ હશે સો એના લીધે જે વોટર એક્સક્રેશન જે છે ઇમ્પેર થશે વોટર ઇન્ટોક્સિકેશન પ્રેઝન્ટ જોવા મળશે બીકોઝ ઓફ વોટર ઇન્ટોક્સિકેશન વોટરનું અમાઉન્ટ જે છે બોડીમાં ઇન્ક્રીઝ હશે એન્ડ એના કમ્પેરિઝનમાં સોડિયમ લેવલ જે છે ડિક્રીઝ હશે સો જે બી ક્લાયન્ટ હશે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એની અંદર જેવી મસલ ક્રેમ્પ્સ છે વીકનેસ જે છે એ માઇલ્ડ સિમ્ટમ્સની અંદર જોવા મળશે એન્ડ મોર સિરિયસ સિમ્ટમ્સની અંદર વોટર ઇન્ટોક્સિકેશન વેઇટ ગેઇન પ્રેઝન્ટ હશે એન્ડ સોડિયમ લેવલ જે છે 110 જે છે એટલું એપ્રોચ કરે અને એનાથી ડિક્રીઝ થાય સો સીઝર્સ કોમા જે છે ઓર ઇવેન્ચ્યુઅલી ક્લાયન્ટ ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ન કરે તો ડેથ જે છે એ બી થઈ શકે છે ક્લાયન્ટની ઇન્ટરવેન્શન્સની અંદર ફ્લુઇડ રિસ્ટ્રિક્શન્સ એન્ડ સોડિયમ ઇન્ટેક ઇન્ક્રીઝ કરવાની એન્ટાગોનિસ્ટ પ્રોવાઈડ કરો કે જે એન્ટી ડાયુરેટિક જે છે એની અગેન્સ્ટમાં વર્ક કરે એન્ડ સોડિયમ લેવલ જે છે એને મોનિટર કરતા રહો નેક્સ્ટ હતું સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન બીકોઝ ઓફ ટ્યુમર ડાયરેક્ટલી ટ્યુમર જે છે એ સ્પાઇનલ કોર્ડની અંદર એન્ટર થશે એન્ડ સ્પાઇનલ કોર્ડ પર કમ્પ્રેશન ઓફ પ્રેશર જે છે ઇન્ક્રીઝ કરશે સો એના લીધે જે છે એ કમ્પ્રેશનના લીધે બેક પેઇન જોવા મળશે એન્ડ દેન આફ્ટર જે છે એ ન્યુરોલોજીકલ ડેફિસિટ્સની અંદર નમનેસ ટિંગલિંગ એન્ડ વજાઇનલ રેક્ટલ યુરેથ્રલ સેન્સેશન લોસ થશે મસલ વીકનેસ પ્રેઝન્ટ હશે સો એના માટે બેક પેઇન જે છે એને અર્લી રેકોગ્નાઇઝ કરો અને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની હાઈ ડોઝ કોર્ટિકો સ્ટીરોઇડ્સ જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી સ્વેલિંગને રિડ્યુસ કરી શકીએ એટલે જે કમ્પ્રેશન હતું એને આપણે રિલીવ કરી શકીએ એટલા માટે ઇફ ટ્યુમર જે છે ડાયરેક્ટલી હોય તો સ્પાઇનલ કોર્ડની અંદર તો એની સાઇઝ રિડ્યુસ કરવા માટેનું ટ્રાય કરવાનું કીમોથેરાપી પ્રોવાઈડ કરો રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરો હાઇપરકેલ્સેમિયા લેટ મેનિફેસ્ટેશન્સ જે છે પ્રેઝન્ટ લેટ મેનિફેસ્ટેશન્સ છે બીકોઝ ઓફ ટ્યુમર જે છે જે મેટાસ્ટેટિસ થયો છે એનું મેલિગ્નન્સી જે છે સ્પ્રેડ થઈ ગઈ હશે બોન સુધી તો એના લીધે બોન જે છે એનું ડિસ્ટ્રક્શન થવાનું સ્ટાર્ટ થશે એટલે બોન જે છે કેલ્શિયમ રિલીઝ કરશે કેલ્શિયમ જે છે રિલીઝ થશે એ બ્લડ સ્ટ્રીમના પ્રેઝન્ટ હશે સો બીકોઝ ઓફ ધેટ હાઇપરકેલ્શિયમિયા પ્રેઝન્ટ હશે તો હાઇપરકેલ્શિયમિયા જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ આઈડેન્ટિફાઈ કરો એન્ડ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો નેક્સ્ટ જે છે આપણે જોયું સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ સુપિરિયર વેના કેવા સિન્ડ્રોમ જે છે એ બીકોઝ ઓફ કમ્પ્રેશન ઓન સુપિરિયર વેના કેવા હોય ઓર મે બી ઓબ્સ્ટ્રક્શન જે છે સુપિરિયર વેના કેવા જે છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ હશે તો એના લીધે જે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ જોવા મળશે તો એના ટ્રીટમેન્ટ માટે જે છે એ ઇફ જો ટ્યુમર ના લીધે કમ્પ્રેશન પ્રેઝન્ટ હોય તો રેડિયેશન થેરાપી જે છે આપણે પ્રોવાઈડ કરીએ રેડિયેશન થેરાપી થ્રુ જે બી ટ્યુમર જે છે એની સાઇઝ રિડ્યુસ કરવાનો ટ્રાય કરીએ ઓર ઇફ ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ હોય તો સ્ટેન્ડ જે છે એ મેટલ સ્ટેન્ટ ઇન્સર્ટ કરીને વેના કેવા જે છે એની અંદર આપણે સર્જરી કરી શકીએ છીએ ટ્યુમર લાઇસિસ સિન્ડ્રોમ જે છે એની અંદર જે ટ્યુમર હોય છે સો ટ્યુમર જે છે એની અંદર લાર્જ ક્વોન્ટિટીની અંદર ટ્યુમર સેલ્સ જે છે ડિસ્ટ્રોય થયેલા એ રેપિડલી તમને જે પણ કોમ્પોનન્ટ્સ હશે ઇન્ટ્રાસેલ્યુલર કોમ્પોનન્ટ્સ એ રિલીઝ કરતા જોવા મળશે સો એની અંદર મોસ્ટલી પોટેશિયમ એન્ડ યુરિક એસિડ જે છે રિલીઝ થશે
બ્લડ સ્ટ્રીમની અંદર, બટ એ રિલીઝ જે છે રેપિડલી થતું હશે એની કમ્પેરની અંદર, બોડી જે છે એને એક્સક્રીશન એનું એટલું જલ્દી નથી કરી શકતી, તો એના લીધે બોડીની અંદર એનું લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એટલે હાઇપરકેલેમિયા, હાઇપરફોસ્ફેટેમિયા એન્ડ હાઇપોકેલ્શિયમિયા, હાઇપરયુરિસેમિયા જે છે પ્રેઝન્ટ હશે. ઇન હાઇપરયુરિસેમિયા જે છે એ જો લોંગ ટાઈમ સુધી હશે તો એના લીધે કિડની જે છે એની પર ઇફેક્ટ થશે, એક્યુટ કિડની ઇન્જરી જે છે જોવા મળશે. સો એના માટે હાઇપરકેલેમિયા, હાઇપોફોસ્ફેટેમિયા જે છે એ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. જેટલા બી પ્યુરિન્સ જે છે એને બોડીમાંથી એક્સક્રીટ કરવા માટે એલોપિરિનોલ જે છે એ મેડિકેશન જે છે હોય એ કે જે બોડીમાંથી પ્યુરિન્સ જે છે એક્સક્રીટ કરે એના માટેની મેડિકેશન્સ પ્રોવાઈડ કરો. સેમ ડાયુરેટિક્સ જે છે એ પ્રોવાઈડ કરો કે જેનાથી જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ્સ ઓર ફ્લુઇડ જે છે કલેક્ટ થયું છે એ યુરિન થ્રુ જેટલા બી ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે કોમ્પોનન્ટ જે છે એક્સક્રીટ થઈ જાય. ડિહાઇડ્રેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે બી ઓરલ હાઇડ્રેશન, આઈવી હાઇડ્રેશન જે છે એ પ્રોવાઈડ કરો. રિનલ ફંક્શન મોનિટરિંગ કરો. ઓકે, સો એટલા જ હતા એ ઓન્કોલોજીકલ ઇમરજન્સીઝ હતી. નેક્સ્ટ ઇઝ કોમ્પ્લેક્સ એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ. એન્ડોક્રાઇન સિસ્ટમ જે છે એની અંદર એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ હોય છે કે જે સિક્રેશન્સ એન્ઝાઇમ્સ જે છે સિક્રેટ કરતી હોય. સો એના લીધે મોસ્ટલી એન્ડોક્રાઇન સિસ્ટમ પર ઇફેક્ટ થશે. તો એવા કયા કયા પ્રોબ્લેમ્સ છે કે જેની પ્રેઝન્ટ હશે. ફર્સ્ટ ઇઝ ડાયાબિટીક કીટોએસિડોસિસ, DKA. Diabetic ketoacidosis is life-threatening complication of type 1 diabetes mellitus that develops when severe insulin deficiency occurs. Type 1 diabetes mellitus ની અંદર જ્યારે severe insulin deficiency હશે, so એના લીધે diabetic ketoacidosis present હશે, which is life-threatening complication of type 1 diabetes mellitus. The main clinical manifestations include hyperglycemia, dehydration, ketosis, and acidosis. Main ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સની અંદર હાઇપરગ્લાયસેમિયા પ્રેઝન્ટ હશે, ગ્લુકોઝ લેવલ જે છે ઇન્ક્રીઝ હશે, દેન ડિહાઇડ્રેશન હશે, કીટોસિસ એન્ડ એસિડોસિસ પ્રેઝન્ટ હશે, એટલે કે કીટોન્સ જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ એસિડ જે છે એસિડોસિસ જે છે પ્રેઝન્ટ હશે, એટલે કે પીએચ જે છે ડિક્રીઝ હશે. અને જે છે પેથોફિઝિયોલોજી આપેલી છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એ કઈ રીતે પ્રેઝન્ટ હોય છે. સો ઇન્ફેક્શન ઓર સ્ટ્રેસના લીધે excess secretion of glycogen and other counter regulatory hormones. If infection or stress present હશે, સો એના લીધે એની સામે ફાઇટ કરવા માટે બોડી જે છે ગ્લાયકોજન એમાંથી એક્સેસ સિક્રેશન તમને જોવા મળશે, જે એન્ડ બીજા બી કાઉન્ટર રેગ્યુલેટરી હોર્મોન્સ જે છે એ પણ સિક્રેટ થશે. એન્ડ એના લીધે જે છે લાઇપોસિસ ઓફ એડિપોઝ ટિશ્યુ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એડિપોઝ ટિશ્યુ એટલે કે જે ફેટ ટિશ્યુઝ હોય છે એની અંદર જે છે લિપિડ પ્રેઝન્ટ હોય એનું લાઇપોસિસ થશે, એટલે કે એનું ડિસ્ટ્રક્શન થશે. સો એના થ્રુ જે છે શું થશે, ડિસ્ટ્રક્શનના લીધે લાસ્ટમાં બાય પ્રોડક્ટમાં કીટોજીનેસિસ હશે. કીટોજીનેસિસ એટલે કે જે કીટોન જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે, એના લીધે કીટોસિસ થશે એન્ડ દેન આફ્ટર જે છે એસિડોસિસ પ્રેઝન્ટ હશે. બીકોઝ ઓફ કીટોસિસ વોમિટિંગ જે છે સાઇન એન્ડ સિમ્પટમ્સમાં પ્રેઝન્ટ હશે. અને એસિડોસિસ જે છે એની અંદર બી ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ જોવા મળશે, વોમિટિંગના લીધે પણ ડિહાઇડ્રેશન થશે. નાઉ જે ગ્લાયકોજન જે છે એનું એક્સેસ સિક્રેશન થશે, તો ગ્લાયકોજીનોલાઇસિસ એન્ડ ગ્લાયકોજીનેસિસ બાય લીવર જે છે થશે. સો એના લીધે જે છે એ જે ગ્લાયકોજન હોય છે ને એ શું હશે, સ્ટોર થયેલું ગ્લુકોઝ હોય છે બોડીની અંદર આપણા, કે જ્યારે બી બોડી જે છે એને કોઈ સ્ટ્રેસ વાળી કન્ડિશનમાં હોય ને ગ્લુકોઝની જ્યારે જરૂર પડે તો એ વખતે જે ગ્લાયકોજન હોય છે એનું ડિસ્ટ્રક્શન થાય, એટલે ગ્લાયકોજન જે છે એમાંથી પ્રોસેસ જે છે થઈને ગ્લુકોઝ જે છે રિલીઝ થાય, કે સ્ટ્રેસ કન્ડિશનની અંદર એ ગ્લુકોઝનો આપણે યુઝ કરી શકીએ. બીકોઝ સ્ટ્રેસની અંદર જે છે એ આપણું બ્રેઇન જે છે, તમે જોયું હોય તો એક્ઝામમાં એવું હોય કે તમે જ્યારે બી લખવા બેસો કાં તો કોઈ એવી સ્ટ્રેસ વાળી કન્ડિશન હોય એની અંદર તમારું બ્રેઇન જે છે કોઈ વાર બહુ રેપિડલી વર્ક કરતું હોય છે. સો સ્ટ્રેસ વાળી કન્ડિશન હોય, સેમ એવું બોડીમાં પણ હોય કે ઇન્ફેક્શન હોય, સ્ટ્રેસ હોય, તો જે ગ્લુકોઝ જે છે એ નીડેડ હોય, તો ગ્લુકોઝ જે છે એના માટે જે ગ્લાયકોજન હોય છે એનું એક્સેસ સિક્રેશન થશે, ગ્લાયકોજન જે છે એનું ગ્લાયકોજીનોલાઇસિસ થશે, દેન આફ્ટર જે છે ગ્લાયકોજીનેસિસ થશે લીવર જે છે એના હેલ્પથી,
અને ગ્લુકોઝ જે છે બોડીમાં સિક્રેટ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. અને ગ્લુકોઝ જે છે એ બોડીમાં જે છે વધારે જોવા મળશે બીકોઝ એક્સેસિવ સિક્રેશન ગ્લાયકોજનનું થયું છે એટલે. તો એના લીધે હાઇપરગ્લાયસીમિયા થશે. હાઇપરગ્લાયસીમિયા જે છે એના લીધે ઓસ્મોટિક ડાયુરેસિસ થશે, પોટેશિયમ લોસ થશે. તો એના લીધે પણ ડિહાઇડ્રેશન, વોમિટિંગ જે છે, કીટોસિસ જે છે એ પણ જોવા મળશે. સો આ બધું જે છે ઇન્ટર રિલેટેડ છે. ઇફ ડાયાબિટીસ મેલિટસ ટાઈપ 1 છે અને ઇન્સ્યુલિન ડોઝ જે છે મિસ થઈ ગયો છે, ન્યૂ ઓનસેટ ડાયાબિટીસ હશે એની અંદર. સો ઇનએડ્યુકેટ ઇન્સ્યુલિનના લીધે શું થશે? ગ્લાયકોજીનોલાયસિસ થશે. ઇન્સ્યુલિન જે છે ઇનએડ્યુકેટ છે એટલા માટે. સેમ એના લીધે ગ્લુકોઝ અપટેક જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે. ગ્લુકોઝ અપટેક ડિક્રીઝ થઈ ગઈ તો હાઇપરગ્લાયસેમિયા પ્રેઝન્ટ હશે. ઇફ ઇન્સ્યુલિન ડોઝ મિસ થઈ ગયો, આપણે ઇન્સ્યુલિન એટલા માટે લઈએ છીએ કે જે ગ્લુકોઝ જે છે એને મેટાબોલાઇઝ કરી શકીએ. સો ઇન્સ્યુલિન જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું, ઇનએડિક્વેટ લેવલ હશે, તેના લીધે ગ્લુકોઝ અપટેક જે છે એ પણ ડિક્રીઝ થશે. એટલે જે ગ્લુકોઝ જે છે જેનું મેટાબોલિઝમ થવાનું હતું બીકોઝ ઓફ ઇન્સ્યુલિન, પણ એ મેટાબોલિઝમ નથી થતું, એના લીધે ગ્લુકોઝ જે છે બોડીમાં વધારે પ્રેઝન્ટ જોવા મળશે. એના લીધે બી હાઇપરગ્લાયસીમિયા થશે, ઓસ્મોટિક ડાયુરેટિક્સ એન્ડ પોટેશિયમ લોસ થશે. એન્ડ જે છે એ વોમિટિંગ, ડિહાઇડ્રેશન એન્ડ કીટોસિસ, એસિડોસિસ સાથે ઇન્ટર કનેક્ટેડ છે. સો ખબર પડી કે ઇફ ઇન્ફેક્શન ઓર સ્ટ્રેસ હશે ઓર મિસ ઇન્સ્યુલિન ડોઝ હશે, સો ઓલ જેટલા બી પાથવે જે છે એની અંદર શું થશે? હાઇપરગ્લાયસીમિયા જે છે પ્રેઝન્ટ હશે. સેમ ઇન્ફેક્શન સ્ટ્રેસની અંદર કીટોસિસ હશે, એટલે કીટોન્સ જે છે એ રિલીઝ થશે. સો કીટોન્સ જે છે બોડીમાં પ્રેઝન્ટ હશે. એન્ડ સેમ એસિડોસિસ જે છે એ બી તમને પ્રેઝન્ટ જોવા મળશે બીકોઝ ઓફ ઇન્સ્યુલિન પ્રોડક્શન ઇન્સ્યુલિનનો ડોઝ જે છે મિસ થઈ ગયો છે. ઇન્સ્યુલિન જે છે એ એનું અમાઉન્ટ રિડ્યુસ થઈ ગયું છે બોડીની અંદર એટલા માટે. ઇન્સ્યુલિન ડેફિશિયન્સીના લીધે જે ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે તમને જોવા મળશે. સમજાય છે કે થોડું કોમ્પ્લિકેટેડ છે? સમજાય છે મેડમ. સમજાય છે? ના સમજાય પડે પૂછી લેજો ફરી વાર. કેમ કે આ ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે ને થોડું ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. સો અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એના ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એની અંદર અહીંયા જે છે એ ડિફરન્સ આપેલો છે, પણ આપણે ખાલી ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે એ જોઈએ. HHS જે છે એ પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બીકોઝ એ બી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. બંનેના સાઇન એન્ડ સિમ્પટમ્સ અમુક વાર સિમિલર એટલે ડિફરન્શિએટ ને એ બધું ચેક કરવાનું છે એટલા માટે. ઓનસેટ જે છે ડીકેના સડન ઓનસેટ હશે. પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સની અંદર ઇન્ફેક્શન ઓર અધર સ્ટ્રેસસ, જે આપણે આગળ જોયું પેથોફિઝિયોલોજીની અંદર ઇન્ફેક્શન એન્ડ સ્ટ્રેસસ જે છે એના લીધે ગ્લાયકોજન સિક્રેશન વધારે થશે. ગ્લાયકોજન જે છે એના લીધે પણ જે ગ્લાયકોજીનેસિસ, ગ્લાયકોજીનોલાઇસિસના લીધે શું થશે? ગ્લુકોઝ જે છે એ વધારે બોડીમાં સિક્રેટ થશે. ગ્લુકોઝનું લેવલ વધી જશે તો એના લીધે હાઇપરગ્લાયસીમિયા પ્રેઝન્ટ હશે. સેમ જે છે એ બીકોઝ ઓફ ધેટ લિપોલાઇસિસ થશે. લિપોલાઇસિસ જે છે એડિપોસ ટિશ્યુ જે છે એનું ડિસ્ટ્રક્શન થશે, તો એના લીધે કીટોન્સ જે છે એ રિલીઝ થશે. સો કીટોન્સ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે, કીટોસિસ જે છે થશે. એન્ડ ઇનએડ્યુકેટ ઇન્સ્યુલિન ડોઝ જે છે સો એના લીધે પણ ડીકે પ્રેઝન્ટ હશે. મેનિફેસ્ટેશન્સ કીટોસિસ, કોસ્મોલ રેસ્પિરેશન, આ યાદ રાખજો કે જે કીટોસિસ હશે એની અંદર કીટોન્સ પ્રેઝન્ટ હશે બોડીમાં. સો કોસ્મોલ્સ રેસ્પિરેશન હશે. કોસ્મોલ્સ રેસ્પિરેશન યાદ છે? Yes, ma'am. શું હોય છે એની અંદર? Metabolic રેપિડ. માં થાય છે અને rapid and deep. હા, રેપિડ જે છે એ બ્રીથિંગ તમને જોવા મળશે કોસ્મોસ રેસ્પિરેશનની અંદર. પ્લસ કીટોન જે છે એની પર્ટિક્યુલરલી સ્મેલ હોય છે જે છે ફ્રૂટી બ્રીથ ઓર નોઝિયા ઓર એબ્ડોમિનલ પેઇન હશે. સો કીટોન્સ જે છે એની સ્પેસિફિક જે છે ફ્રૂટી સ્મેલ તમને ફાઉન્ડ આઉટ થાય. તો જે બ્રીથ હશે, નોઝિયા એન્ડ એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે. બ્રીથની અંદર ફ્રૂટી સ્મેલ જોવા મળશે તમને. હાઇડ્રેશન ઓર ઇલેક્ટ્રોલાઇટ લોસ, polyuria, polydipsia, weight loss, dry skin, shrunken eyes, soft eyeballs, lethargy and coma. Dehydration or electrolyte loss જે છે પ્રેઝન્ટ હશે. સો એના લીધે પોલીયુરિયાના લીધે, પોલિડિપ્સિયાના લીધે ઓર વેટ લોસ પ્રેઝન્ટ હશે. ડ્રાય સ્કિન, આઈઝ જે છે શંકેન થઈ ગઈ હશે એન્ડ સોફ્ટ આઈબોલ્સ જે છે પ્રેઝન્ટ હશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ, સીરમ ગ્લુકોઝ લેવલ ઇઝ મોર દેન 300 mg per dl. ઓસ્મોલારિટી જે છે વેરિયેબલ એની અંદર હશે.
સીરમ કીટોન્સ જે છે પોઝિટિવ એટ 1:2 ડાયલ્યુશન, એટલે કે કીટોન્સ જે છે પ્રેઝન્ટ હશે. સીરમ પીએચ લેસ દેન 7.35 બીકોઝ એસિડોસિસ જે છે પ્રેઝન્ટ છે એટલા માટે 7.35 થી ડિક્રીઝ થઈ ગઈ હશે સીરમ પીએચ લેવલ. સીરમ HCO3 લેસ દેન 15 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર બીકોઝ એસિડોસિસ છે એટલા માટે જે પણ બાયકાર્બોનેટ લેવલ જે છે ડિક્રીઝ હશે. સીરમ સોડિયમ લેવલ લો, નોર્મલ ઓર હાઈ મે બી પ્રેઝન્ટ હોય. સીરમ પોટેશિયમ નોર્મલ, એલિવેટેડ વિથ એસિડોસિસ, લોઅર્સ ફોલોઈંગ ટ્રીટમેન્ટ. જે બી સીરમ પોટેશિયમ લેવલ જે છે એની અંદર નોર્મલ જે છે પ્રેઝન્ટ હશે. ઇફ એસિડોસિસ જે છે એ એલિવેટ થશે તો પોટેશિયમ લેવલ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. એસિડોસિસ વધશે એવું એટલું જ છે એના સાથે. એન્ડ લો થશે ફોલોઈંગ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો, એસિડોસિસ ટ્રીટ કરવાનો ટ્રાય કરશો એટલે એની સાથે સાથે પોટેશિયમ લેવલ જે છે એ પણ ડિક્રીઝ થશે. બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ more than 20 mg per dl elevated because of dehydration ના લીધે BUN લેવલ ઇન્ક્રીઝ થશે. સેમ less than 1.5 mg per more than 1.5 mg per dl જે છે ક્રિએટિનિન પ્રેઝન્ટ હશે અને એલિવેટેડ જોવા મળશે બીકોઝ ઓફ ડિહાઇડ્રેશન. યુરિન કીટોન્સ જે છે પોઝિટિવ ટેસ્ટ આવશે એની અંદર. યુરિનમાં જો કીટોન પ્રેઝન્ટ હશે તો યુરિનમાંથી બી ફ્રૂટી સ્મેલ જે છે તમને જોવા મળશે યુરિન્સમાં બી. Interventions restore circulating blood volume and protect against cerebral, coronary and renal hypoperfusion. જે બી સર્ક્યુલેટરી બ્લડ વોલ્યુમ જે છે રિસ્ટોર કરો, ડિહાઇડ્રેશન જે છે એને પ્રિવેન્ટ કરવા માટે ઓર જે બી સેરેબ્રલ કોરોનરી ફંક્શન જે છે એને પરફ્યુઝન જે છે એને પ્રોટેક્ટ કરો. ટ્રીટ ડિહાઇડ્રેશન વિથ રેપિડ treat dehydration with rapid IV infusions of 0.9% or 0.45% normal saline as prescribed. Dextrose is added to IV fluid when blood glucose level reaches 250 to 300 mg per dl. If 250 to 300 mg per dl હોય તો તમે ડેક્સ્ટ્રોઝ જે છે પ્રોવાઈડ કરી શકો, બટ અધર દેન ડેટ તમારે નોર્મલ સેલાઇન જે છે એડમિનિસ્ટર કરવાનું. ટુ રેપિડ એડમિનિસ્ટ્રેશન ઓફ IV fluid, use of incorrect type of IV fluid, particularly hypotonic solution, and correcting the blood glucose level too rapidly can lead to cerebral edema. If rapidly IV fluid provide करिए और incorrect IV fluid નો type કર્યો હોય, incorrect type of IV fluid use કર્યું હોય, particularly hypotonic solutions જે છે એ use કર્યા હોય और rapidly जो blood glucose level જે છે એને correction કરવાનો try કર્યું હોય તેના લીધે cerebral edema થવાના chances જે છે વધી જશે. Treat hyperglycemia with insulin administered intravenously as prescribed. Hyperglycemia જે છે ટ્રીટ કરવા માટે ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન કરો. કરેક્ટ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. Potassium level may be elevated as a result of dehydration and acidosis. Because of dehydration, potassium level જે છે may be elevate થશે. So electrolyte imbalance જે છે એને કરેક્ટ કરો, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો એની. Monitor potassium level closely because when client receives treatment for the dehydration and acidosis, serum potassium level will decrease and potassium replacement may be required. પોટેશિયમ લેવલ જે છે એને ક્લોઝલી મોનિટર કરો બીકોઝ જેવું ટ્રીટમેન્ટ જે છે એ રિસીવ કરશે ક્લાયન્ટ ડિહાઇડ્રેશન માટે અને એસિડોસિસ માટે એવું સીરમ પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ થશે. સો પોટેશિયમને રિપ્લેસ કરવા માટેની બી રિક્વાયરમેન્ટ મે બી થઈ શકે. કાર્ડિયાક મોનિટરિંગ શુડ બી ઇન પ્લેસ ફોર ક્લાયન્ટ વિથ ડીકે ડ્યુ ટુ રિસ્ક એસોસિએટેડ વિથ એબનોર્મલ સીરમ પોટેશિયમ લેવલ. નવ જેટલા બી ડીકે વાળા ક્લાયન્ટ હોય સો એના માટે કાર્ડિયાક મોનિટરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ પોટેશિયમ લેવલ જે છે એ ડિક્રીઝ થવાના ચાન્સીસ વધારે હોય છે એટલા માટે. એટલે ઇન્ક્રીઝ બી થઈ શકે, ડિક્રીઝ બી થઈ શકે. ઇમ્બેલેન્સ પોટેશિયમ લેવલ તમને જોવા મળશે, એબનોર્મલ લેવલ જોવા મળશે. સો એને ક્લોઝલી મોનિટરિંગ માટે કાર્ડિયાક મોનિટર જે છે એ અટેચ કરો ક્લાયન્ટ સાથે. ઇન્સ્યુલિન IV એડમિનિસ્ટ્રેશન, યુઝ શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન ઓનલી. જે શોર્ટ ડ્યુરેશન ઇન્સ્યુલિન ટાઈપ હોય છે સો એનો યુઝ કરો. An IV bolus dose of short duration regular unit 100 insulin, usually 5 to 10 units, may be prescribed before continuous infusion is begin. And prescribe IV dose of insulin for continuous infusion is prepared in 0.9% to 0.45% normal saline. Normal saline જે છે એની અંદર insulin infusion જે છે રેડી કરવાનું. સો કન્ટિન્યુઅસલી પછી જે ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવાનું હોય છે આપણે એની અંદર
નોર્મલ સેલાઇનનો યુઝ કરવાનો. ઓલવેઝ પ્લેસ ઇન્સ્યુલિન ઇન્ફ્યુઝન ઓન IV ઇન્ફ્યુઝન કંટ્રોલર. IV ઇન્ફ્યુઝન કંટ્રોલર એટલે કે પંપ જે છે એનો યુઝ કરો. તો પંપ જે છે એનો ઇન્ફ્યુઝન પંપનો યુઝ કરીને પછી તમારે એને પ્લેસ કરવાનું. Insulin is infused continuously until subcutaneous administration resumes to prevent a rebound of blood glucose level. Insulin જે છે continuously IV through જે છે આપણે ઇન્ફ્યુઝ કરીએ છીએ. ધેન આફ્ટર જે છે પછી આપણે સબક્યુટેનિયસલી એડમિનિસ્ટર કરશું. એટલે કે જે રિઝ્યુમ પહેલા સબક્યુટેનિયસલી આપણે પ્રોવાઈડ કરતા હતા ઇન્સ્યુલિન એ જે છે એ આપણે પ્રોવાઈડ કરશું. બટ જ્યાં સુધી બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ નોર્મલ ન થઈ જાય ત્યાં સુધી ઇન્ફ્યુઝન જે છે આપણે પ્રોવાઈડ કરશું. મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર urinary output and monitor for signs of fluid overload. Monitor potassium glucose level and for signs of increased intracranial pressure. જે બી સેરિબ્રલ એડિમા જે છે મે બી પ્રેઝન્ટ હોય તો એને ચેક કરવા માટે આપણે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ ચેક કરીએ છીએ. સો એને સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરના એ ચેક કરતા રહો, મોનિટર કરતા રહો. પોટેશિયમ લેવલ will fall rapidly within first hour of treatment as dehydration and acidosis are treated. Potassium level જે છે મે બી ડ્રોપ ડાઉન થશે ફર્સ્ટ અવરની અંદર. સો એના માટે ક્લોઝલી મોનિટર કરો. Potassium is administered intravenously in diluted solution as prescribed. Ensure adequate renal function before administering potassium. Potassium જે છે એને ડિક્રીઝ અમાઉન્ટ લેવલ જે છે એને ટ્રીટ કરવા માટે ઇન્ટ્રાવેનસલી આપણે પોટેશિયમ એડમિનિસ્ટર કરીએ છીએ. બટ બિફોર ધેટ ચેક ફોર રિનલ ફંક્શન ટેસ્ટ કરી લો એકવાર. સો રિનલ ફંક્શન છે પ્રોપરલી ને કે ચેક કરી લો. ક્લાયન્ટ એજ્યુકેશન, diabetes and client education guidelines during illness. Take insulin or oral anti-diabetic medications as prescribed. Client education ની અંદર જે બી ડાયાબિટીસ મેડિકેશન જે છે એ એઝ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન લેવા માટે કહેવાનું. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જે છે એ જો સેલ્ફ એડમિનિસ્ટર કરતા હોય તો એ બી લેવા માટે તમને એમને કહેવાનું. Determine the blood glucose level and taste the urine for ketones every 3 to 4 hours. જેટલે 3 to 4 hours ની અંદર જે બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે ચેક કરતા રહો એવરી 3 to 4 hours ની અંદર. એન્ડ યુરિન જે છે એ ચેક કરો. યુરિન ટેસ્ટ જે છે કીટોનના પ્રેઝન્ટ છે કે એના માટે ચેક કરતા રહો. If usual meal plan cannot be followed, substitute soft foods 6 to 8 times a day. If જો યુઝ્યુઅલી જે રૂટીનની અંદર ફૂડ જે છે એ પ્લાન જે છે ફોલો ના કરતા હોય તો એની જગ્યાએ સોફ્ટ ફૂડ જે છે એ ચેન્જ કરી દો અને 6 to 8 times જે છે પર એક દિવસની અંદર એ લોકો જે છે એ ફૂડ લઈ શકે એટલા માટે. If vomiting, diarrhea or fever occurs, consume liquid every 30 to 60 minutes to prevent dehydration and to provide calories. If vomiting and diarrhea were present હશે સો ડિહાઇડ્રેશન જે છે એને ટ્રીટ કરવા માટે પ્રિવેન્ટ કરવા માટે એન્ડ કેલરીઝ જે છે એના માટે every 30 to 60 minutes જે છે લિક્વિડ પ્રોવાઈડ કરો. Notify the PHCP if vomiting, diarrhea or fever persist. If blood glucose levels are higher than 250 to 300 mg per dl, when ketonuria is present for more than 24 hours, when unable to take food or fluid for a period of 4 hours, or when illness persists for more than 2 days. PHCP જે છે એમને નોટિફાય કરો if diarrhea, vomiting or fever જે છે એ કન્ટિન્યુઅસલી પ્રેઝન્ટ હોય, બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ હાયર દેન 300 mg per dl હોય or ketonuria present હોય તો PHCP જે છે એમને ઇન્ફોર્મ કરો. Monitor the client being treated for DKA closely for signs of increased intracranial pressure. If blood glucose level falls too far or too fast before the brain has time to equilibrate, water is pulled from the blood to cerebrospinal fluid and the brain, causing cerebral edema, increased intracranial pressure. Because of decay, જે બી બ્લડ ગ્લુકોઝ લેવલ જે છે એ વધારે જોવા મળે ઓર વધારે જે છે ફાસ્ટલી ચેન્જીસ થતા હોય ગ્લુકોઝ લેવલની અંદર. સો બ્રેઇન જે છે એને ઇક્વિલિબ્રેટ કરવા માટે ટાઈમ નહીં મળે એન્ડ બીકોઝ ઓફ દેટ વોટર જે છે એ બ્લડની અંદરથી પુલ થઈ અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ હશે. સો બ્રેઇનની અંદર પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એના લીધે સેરિબ્રલ એડિમા પ્રેઝન્ટ હશે એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. સો જેટલા બી ડીકે વાળા ક્લાયન્ટ હોય એ ક્લાયન્ટ જે છે જેમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય એની અંદર ક્લોઝલી મોનિટર કરો ક્લાયન્ટને ફોર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ છે કે નહીં એ ચેક કરવા માટે. પ્લસ કેલ્શિયમ લેવલ જે પોટેશિયમ લેવલ જે છે એ ચેક કરો.
એના માટે બી ક્લાયન્ટ જે છે એમને ક્લોઝલી મોનિટર કરવાના. ઓકે, આજે આટલું જ રાખીએ. ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, બટ હમણાં જો તમારી પાસે ટાઈમ ના હોય તો પછીથી તમે એને એકવાર રીડ કરી લેજો. એની ડાઉટ, એની ક્વેશ્ચન? બરોબર. ઓકે, સો તો તમે leave કહી શકો છો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મેમ. Thank you, ma'am. Thank you, ma'am. So